વરસાદને પગલે વ્યાપક પાકને નુકસાન થયું છે। ખેતીમાં નુકસાનીનો તાગ મેળવવા ન્યૂઝ 18 ગુજરાતીએ ડ્રોનથી સર્વે પણ કર્યો। 48 કલાક વીતી ગયા છતાં ખેતરોમાં હજુ પણ 7 થી 8 ફૂટ પાણી ભરાયેલા છે, જેની તસવીરો તમે પણ જોઈ શકો છો। જળબંબાકાર જેવી સ્થિતિ છે। આખો વિસ્તાર, આખા ખેતરો બેટમાં ફેરવાયેલા છે। અલગ અલગ કાંસ ઓવરફ્લો થતા પાણી ખેતરોમાં ફરી વળ્યા છે અને ખેડૂતોએ જે મુશ્કેલીથી તૈયાર કરેલું ડાંગરનું ધરું છે એ પાણીમાં ડૂબી ગયું છે। 3 દિવસથી ઓક્સિજન ન મળવાના કારણે હજારો વીઘા જમીનમાં તૈયાર કરેલા આ ધરુઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે। આ બાજુ અમારું બામણ ગામની 1100 હેક્ટરમાં પાણી સંપૂર્ણ ફરી ગયું છે। બીજા આજુબાજુના ગામડામાં ફરી વળ્યું છે। રોડ પર બધે પાણી, ગામમાં કાલે પાણી આવી ગયું હતું ખરું, આજે ઓછું થઈ ગયું છે। ઘરોવાળીને સંપૂર્ણ સાફ થઈ જશે। આવું ડાંગર નાખીને મોંઘું બિયારણ નાખીને ખેડૂતો કરશું શું? અમારો ડાંગર ક્યારે રોપશે, ક્યારે પાક થશે અમારો? ખેડા જિલ્લામાં અવિરત વરસેલા વરસાદના કારણે માતર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ થઈ હતી। આ સ્થિતિની અંદર હજારો વીઘા જમીનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। તમે જે આ આકાશી દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે બામણગામ, કરિયેત સહિતના ગામડાઓના, જ્યાં આગળ અત્યારે સ્થળ ત્યાં જળની સ્થિતિ થઈ છે। કહી શકાય કે આ 4000 વીઘાની અંદર ડાંગરનો પાક કરવામાં આવ્યો હતો। મહત્વની વાત કરવામાં આવે તો પહેલા વરસાદ ન પડ્યો, તેના કારણે ખેડૂતોએ સિંચાઈનું પાણી ઉંચકીને લાવીને ધરું તૈયાર કર્યું હતું અને ડાંગરની રોપણી પણ કરી દીધી હતી। વરસાદ એટલો બધો પડ્યો અવિરત, 20 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે અહીં આગળ આજે ડાંગરના તમામ પાક છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો। તમે જે દ્રશ્યોમાં જોઈ શકો છો ડ્રોનની અંદર કે જે દૂર દૂર સુધી માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે, બાકી કંઈ છે નહીં અને તેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન જવાની સ્થિતિ પડી છે। ખેડૂતો કહી રહ્યા છે કે જો સરકાર દ્વારા આ જે કાંસ પસાર થાય છે, આ કાંસને યોગ્ય રીતે તેનો નિકાલ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવે તો ફરીથી આ પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય, તેમજ આ ખેડૂતોને જે નુકસાન થયું છે તેને સરકાર કઈ સહાય કરે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પરિયેજ, ખેડા। તો ખેડા જિલ્લામાં વરસાદ બંધ થયા બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું માતરના ભલાડા ગામે। ન્યૂઝ 18 ગુજરાતી પર આ વિસ્તારના આકાશી દ્રશ્યો તમે જોઈ શકો છો। ભલાડા ગામના સીમ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। ભલાડાના હરસિદ્ધિપુરા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને ડાંગરના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે। ગામમાં 24 કલાકમાં 20 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। આ ગામમાંથી પસાર થતા કાંસમાં ઉપરથી વધુ પાણી ફરી વળતા હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। માતરમાં 48 કલાક બાદ પણ જળબંબાકારની સ્થિતિ હજુ યથાવત છે। 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને વરસાદને આજે બંધ થયે 48 કલાક જેટલો સમય થઈ ગયો છે, પરંતુ દ્રશ્યો સીધા બતાવીશ તમને કે હજુ પણ જે લોકોના ઘર છે તે પાણીમાં ગરકાવ છે। અત્યારે જે ઊભો છું તે સાયલા ભલાડા રોડ છે। આ રોડ ઉપર અત્યારે 1.5 ફૂટ જેટલું પાણી અત્યારે છે। અહીંયા આગળ મારે પહોંચવા માટે ટ્રેક્ટરનો પણ સહારો લેવો પડ્યો હતો। બીજી બાજુ આ દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી માત્ર જ પાણી છે। તમે જે પ્રકારે કેમેરામાં જોઈ શકો છો તે પ્રકારે અત્યારે આ જે ઘરો છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મહત્વની વાત કરવામાં આવે તો ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે અને આપ આજે ડ્રોનથી જે તસવીરો નિહાળી રહ્યા છો તેની અંદર માત્ર ને માત્ર જાણે નદી દરિયો બની હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે આગળ જોવા મળી રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો આ જે વિસ્તાર છે, આ વિસ્તારની અંદર આવેલી 2000 થી વધુ વીઘા જમીન છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોકોના ઘરોની અંદર અત્યારે 4 થી 5 ફૂટ જેટલા પાણી છે અને આ પાણીના કારણે અહીંનું જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મહત્વની વાત કરવામાં આવે તો આ જે પરિસ્થિતિ સર્જાય છે તેની પાછળનું જે કારણ છે તે તમે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે જે કાંસ આવેલો છે, કાંસની અંદર વધારે પડતું ઉપરથી પાણી આવવાના કારણે સ્થિતિ સર્જાય છે, જેના કારણે લોકોને અત્યારે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભલાડા, ખેડા। તો આ તરફ અમદાવાદના બોપલમાં સમીક્ષા કરવા પહોંચેલા મેયરને લોકોએ ઘેરી લીધા। મેયરને સ્થાનિક નાગરિકોએ પોતાની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી। મેયરની મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને રસ્તા, પાણી, સફાઈ સહિતના સ્થાનિક પ્રશ્નો અંગે પણ રજૂઆત કરી। નાગરિકોની રજૂઆત સાંભળી મેયરે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી। તો બે અલગ અલગ તસવીરોમાં જોઈ શકો છો। મેયર હિતેશ બારોટ બોપલ ગામની મુલાકાતે પહોંચ્યા, કારણ કે બોપલ ગામમાં જળબંબાકારની સ્થિતિ છે। 3-4 દિવસ થઈ ગયા પરંતુ પાણી હજુ સુધી ઓસર્યા નથી।